નમસ્કાર. આપણે જ્યારે દેશની પ્રગતિ વિશે વિચારીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે? કદાચ મોટા પ્રોજેક્ટ્સ, મોટી હેડલાઇન્સ. પણ સાચી પ્રગતિ તો નાની નાની પણ ખૂબ જ મહત્વની સિદ્ધિઓના દોરાથી વણાયેલી એક મોટી ચાદર જેવી છે. આજે આપણે એ જ દોરાઓને, એ જ કહાણીઓને નજીકથી જોવાના છીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર આ જ કરીશું. આપણે એવી કેટલીક વાર્તાઓ જોઈશું જેમાં કોઈકની વ્યક્તિગત જીત છે તો ક્યાંક આખા સમાજને સશક્ત બનાવવાની વાત છે અને રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા મોટા નિર્ણયો પણ છે. ચલો તો પછી શરૂ કરીએ. તો આ રહ્યું આપણું આજનું એજન્ડા. સૌથી પહેલાં વ્યક્તિગત વિજયની ગાથાઓ, પછી જોઈશું સમુદાયોને સશક્ત બનાવતી પહેલ, ત્યારબાદ ભવિષ્ય માટેનું શાસન કેવું હોવું જોઈએ એના પર નજર નાખીશું. અને છેલ્લે દુનિયાના મંચ પર ભારત ક્યાં ઊભું છે એની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી. વ્યક્તિગત વિજયની ગાથાઓ, એવી કહાણીઓ જે આપણા બધાને પ્રેરણા આપે છે. આ કહાણી છે ઉત્તર પ્રદેશના મેરઠની એક દીકરી રિયા સોલંકીની. ઓડિશાના ભુવનેશ્વરમાં નેશનલ પેલા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ચાલી રહી હતી અને ત્યાં રિયાએ શોર્ટપુટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. પણ આ જીત પાછળ અનેક સંઘર્ષ છુપાયેલા હતા. શારીરિક પડકારો, આર્થિક મુશ્કેલીઓ, એમના પરિવારે પણ ઘણો ભોગ આપ્યો છે. એટલે જ આ જીત ખરેખર ખૂબ જ ખાસ છે. અને ખબર છે, આ સિદ્ધિને શું વધુ ખાસ બનાવે છે? રિયાની ઉંમર. કેટલી હશે? માત્ર 19 વર્ષ. વિચારો, ફક્ત 19 વર્ષની ઉંમરે, જ્યારે મોટાભાગના લોકો હજી પોતાનો રસ્તો શોધી રહ્યા હોય છે, ત્યારે રિયાએ નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ જીતી લીધો. આ એમની મહેનત અને લગનનું જ પરિણામ છે. પણ આવી પ્રતિભાઓ માત્ર સ્પોર્ટ્સના મેદાનમાં નથી હો. શ્રેષ્ઠતાનો આ દોરો કલાના ક્ષેત્ર સુધી પણ પહોંચેલો છે. જેમ કે જાણીતા અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તા, એમને છેક યુકેના હાઉસ ઓફ કોમન્સમાં વુમેન એમ્પાવરમેન્ટ એવોર્ડ મળ્યો. તો જુઓ, એક બાજુ રિયા જેવી યુવા શક્તિ સ્પોર્ટ્સમાં ધમાલ મચાવે છે અને બીજી બાજુ કલા જગતમાં અનુભવનું સન્માન થાય છે. આ જ તો છે ભારતની પ્રતિભાનો વ્યાપ. તો આ તો થઈ વ્યક્તિગત સિદ્ધિઓની વાત. હવે આપણે થોડું આગળ વધીએ અને એવી પહેલ જોઈએ જે કોઈ એક વ્યક્તિને નહીં પણ આખા સમુદાયને આગળ લાવવા માટે કામ કરી રહી છે. બેંક ઓફ બરોડાએ એક જબરદસ્ત કામ કર્યું છે. એમણે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એટલે કે સ્વસહાય જૂથો માટે ભારતની પહેલી યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ સુવિધા શરૂ કરી. હવે આનો મતલબ શું? સિમ્પલ ભાષામાં કહું તો જે મહિલાઓ આ ગ્રુપ્સનો ભાગ છે એમને 5,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ સીધો એમના ફોન પર યુપીઆઈ દ્વારા મળી જશે. કોઈ બેંકના ધક્કા ખાવાની જરૂર નથી. અને આનાથી પણ મોટી વાત એ છે કે આનાથી એમનું એક ફોર્મલ ક્રેડિટ હિસ્ટ્રી બનશે જે ભવિષ્યમાં ખૂબ કામ લાગશે. હવે ચાલો પૂર્વમાં જઈએ, મણિપુર. અહીં પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ, આ બે મોટી વાતોને એક સાથે જોડી દેવામાં આવી છે. કઈ રીતે? તો નિંગોલ વન નામની એક પહેલ શરૂ થઈ છે. આનો હેતુ જંગલોને બચાવવામાં સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓને જોડવાનો છે. એટલું જ નહીં, આ યોજના મહિલાઓ દ્વારા ચાલતા નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને સપોર્ટ કરે છે. આનાથી એમને ગેરકાયદેસર પોપ્પીની ખેતી કરવાને બદલે એક સારો અને કાયદેસર રોજગારનો વિકલ્પ મળે છે. ઓકે, તો આપણે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરની વાત કરીએ, પણ આ બધી પ્રગતિ ત્યારે જ ટકી શકે જ્યારે એને સપોર્ટ કરતું શાસન પણ ભવિષ્ય માટે તૈયાર હોય, રાઈટ? તો હવે જોઈએ કે શાસન કઈ રીતે ટેકનોલોજી અને નવી નીતિઓથી ભવિષ્યનો પાયો નાખી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ. આ શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ. મધ્યપ્રદેશ સરકારે આ એઆઈને શાસનમાં લાવવા માટે એક આખો પ્લાન બનાવ્યો છે, અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ. જો પહેલા તબક્કામાં એ લોકો એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, પછી બીજા તબક્કામાં જે એઆઈ એપ્લિકેશન્સ સારી રીતે કામ કરશે એને અલગ અલગ વિભાગોમાં લાગુ કરશે, અને ત્રીજા તબક્કામાં એઆઈએ ગવર્નન્સનો એક કાયમી હિસ્સો બની જશે. આનો સીધો ફાયદો શું? સરકારી સેવાઓ વધુ સારી બનશે અને નિર્ણયો વધુ ડેટા આધારિત હશે. હવે વાત કરીએ તેલંગાણાની. ત્યાંના બજેટમાં એક ખૂબ જ મોટી જાહેરાત થઈ છે. એક એવી યોજના જે રાજ્યના લાખો પરિવારો માટે એક સુરક્ષા કવચ બની શકે છે. આ યોજનાનું નામ છે ઇન્દિરમ્મા ફેમિલી લાઇફ ઇન્સ્યોરન્સ સ્કીમ. અને આ યોજના હેઠળ વીમા કવચ કેટલું છે? પૂરા 5 લાખ રૂપિયા. વિચારો, કોઈ પરિવાર પર જ્યારે મુસીબત આવે ત્યારે આ રકમ કેટલી મોટી મદદ બની શકે છે. આ ખાલી એક નંબર નથી, આ એક આર્થિક સુરક્ષાની ગેરંટી છે. અને આનો લાભ કેટલા લોકોને મળશે?
આ આંકડો તો જુઓ, લગભગ 1.25 કરોડ પરિવાર, એટલે કે 1.15 કરોડ ફેમિલીઝ. આ યોજના તેલંગાણાના મોટાભાગના લોકોને આવરી લે છે. આ ખરેખર એક મોટા પાયા પર સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ છે. હવે આવી મોટી યોજનાઓ હોય કે દેશની અર્થવ્યવસ્થા, એના માટે ફાઇનાન્શિયલ સિસ્ટમનું સ્થિર હોવું ખૂબ જરૂરી છે. અને આ સ્થિરતા માટે લીડરશિપ બહુ મહત્વની છે. આવું જ એક ઉદાહરણ છે સાઉથ ઇન્ડિયન બેંક. ત્યાં જોસેફ કટ્ટૂરને નવા ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે. આ નિમણૂકને આરબીઆઈએ પણ મંજૂરી આપી છે, જે બેન્કિંગ સેક્ટરમાં એક પ્રકારની સ્ટેબિલિટી અને કન્ટિન્યુઇટીનો સંકેત આપે છે. ઓકે, તો આપણે વ્યક્તિ, સમુદાય અને શાસનની વાત કરી. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે વૈશ્વિક મંચ પર, એટલે કે દુનિયાના નકશા પર ભારત ક્યાં ઊભું છે. તમે લામિતીએ શબ્દ સાંભળ્યો છે? આ ક્રિયોલ ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે મિત્રતા. અને આ જ નામ હતું ભારત અને સેશેલ્સ વચ્ચે થયેલી એક જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝનું. નામ જ બતાવી દે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે. પણ આ કોઈ સામાન્ય કવાયત નહોતી. આ પહેલી વાર હતું જ્યારે બંને દેશોની ત્રણેય સેનાઓ, એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ એક સાથે કામ કરી રહી હતી. આનાથી શું થાય? મુશ્કેલ ઓપરેશન્સમાં તાલમેલ વધુ સારો બને છે. અને આ એક્સરસાઇઝ ભારતના મહાસાગર વિઝન સાથે પણ જોડાયેલી છે, જેનો હેતુ સમગ્ર હિન્દ મહાસાગર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે. વૈશ્વિક સહયોગની વાત આવે એટલે સ્વાસ્થ્યનો મુદ્દો પણ આવે છે. 24 માર્ચે વર્લ્ડ ટીબી ડે હોય છે. અને આ દિવસે એક બહુ મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. શું આપણે ખરેખર ટીબી જેવી ગંભીર બીમારીને ખતમ કરી શકીએ છીએ? અને આ સવાલનો જવાબ 2026ની ઓફિશિયલ થીમ પોતે જ આપે છે. અને જવાબ છે હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. આ ફક્ત એક સ્લોગન નથી, આ એક વચન છે, એક કોલ ટુ એક્શન છે. અને ભારત પણ આ લડાઈમાં પાછળ નથી. દુનિયાની ડેડલાઇન કરતાં પણ પહેલાં ટીબીને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખીને આપણે આગળ વધી રહ્યા છે. તો ચાલો આ બધી વાતોને એકસાથે જોડીએ. આપણે રિયા સોલંકીની વ્યક્તિગત જીત જોઈ, જે આખા દેશને પ્રેરણા આપે છે. આપણે મણિપુરની નિંગોલ વન પહેલ જોઈ, જે પર્યાવરણ અને રોજગારને જોડે છે. આપણે મધ્યપ્રદેશના એઆઈ મિશનની વાત કરી, જે સરકારી સેવાઓને વધુ સારી બનાવશે. અને આપણે લામિતીએ એક્સરસાઇઝ જોઈ, જે પ્રાદેશિક સુરક્ષાને મજબૂત કરે છે. આ બધા અલગ અલગ દોરા છે, પણ જ્યારે સાથે વણાય છે ત્યારે એક વિકસતા ભારતની તસવીર બનાવે છે. તો બસ આજના માટે આટલું જ. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જો આ બધા આજના પ્રગતિના દોરા છે, તો વિચારો આવતીકાલે આ દોરાઓથી પ્રગતિની કેવી નવી અને